ಹರೇ ಕೃಷ್ಣ ಸಬ್ಬಿವನ್ನೇ ಭೀಮನ ಅಮಾವಾಸ್ಯೆಯ ಶುಭಾಶಯಗಳು. आषाढનું लास्ट दिवस आहे आषाढનું अमावास. એનાથી શ્રાવણ શરૂ હોય છે. તો તરત એ આષાઢનું लास्ट दिवस अमावासનું भीमना अमावास्ये काही काम बोलायचे. ते कशासाठी तो बोलायचे? महाभारतना भीमने ये अमासने का संबंध છે બા કહેવાનું એક કથા દેખા આમી. સૌરાષ્ટ્ર કહેવાના એક દેશમાં વજ્રબાહુ કરનારા એક રાજા હશે છે. તે રાજા અત્યંત ચુગોટ આડಳಿತ કરનારા લઈ ચુગોટ રાજા હશે. પ્રજાઓને બી લઈ પ્રીતિથી રહેતા હશે છે. તવને એક બેટો હશે છે. તે બેટાનું નામ જયશીલ કંઈકન હશે છે. બેટો મોટો હશે છે, લગ્નોનું વયસને હશે છે. आता तिनं लग्न करणं गर्दीથી કંઈક બોલી કે ન રાજો આશા કરેલ તવા તે બેટાનું અચાનક મરણ હી ગઈ છોડે છે. એ બેટો મરી ગયો હતો. तिनं લગ્નો દેખનું કહેવાનું મારું આશા હોતું કઉ કરનો હતા કંઈક બોલી કે વિચાર કરી કે ન રાજો ગાવ ડોંગર મરાડે છે. મરેલા બેટાને કોણ લગ્નો કરી લે છે, કોણથી છોકરી એક લગ્નો કરી લે છે તવને હું કા માંગેલે કે હું જાસ્તી गिफ्ट દઉં છું કંઈક બોલી કે ને ઉડુગરે દઉં છું કંઈક બોલે છે. તે જ ગામમાં એક અત્યંત ગરીબ એકટો બુડ્ઢો હશે છે. તેની એક બેટી હશે છે. તે બુડ્ઢો વિચાર કરે છે હું જ ગરીબ પણ હું બુડ્ઢો હી ગઈ છોડ્યો કવા હું પૈકો દાગીણો સોનું સબી દેખનું હું બેટી છે કૌતર બી તેને દીકન લગ્નો કરી છોડા મને તો જરા સબી દેખાડ મળે છે કંઈક બોલી કે વિચાર કરી કે કા કરે છે તે બેટીને તે મરેલા રાજકુમારના સંગાટ હું મારા બેટીને લગ્નો કરું છું કંઈક રાજા કડે બલી આવે છે. રાજાને બી ખુશી હોય છે. તે મરેલા બેટાના સંગાટ તે છોકરીનું લગ્નો કરે છે. તે છોકરીનો બાપ તેને કા દ્યા હશે તે લીકન જો ગઈ છોડે છે. आता તે મરેલા શવના સંગાટ તે છોકરીને સ્મશાન અને બલ્લી કન જાય છે. સ્મશાન અને બલ્લી ગઈ કન થા ભાગીરથી નદીના દંડાવર શવ સંસ્કાર કરતા હશે છે. અગ્નિસ્પર્શ કરતા હશે છે. तेव्हा जोर पाऊस छोडाच खंडाटी. पाऊस होता मग ते राजो आणि तो सगळे परिवार सगळी बी ते पाऊस ते रक्षा लेवासाठी काही का ना वायलाकडे गई छोडाच. मग आता त्या छोकरी था छोकरी असाच ती छोकरीने याद हवंच आई ये आज अमास ते दिवशी अमावास होतो. आषाढનું लास्ट દિવસનું आई अमावास होतो. अमावास असेल तिने छोकरीने याद हवंच तो नम्मा अमावासના दिवशी पूजा करती ती કંઈકમ બોલી યાદ કરી કે ને થાચ અસેલા જરા માટીથી પણ તે કરે છે. તે જ ઝાડના એક ચર બેરથી દીવો લગડે છે. લગડી કે ને તે દીવામાં પાર્વતી પરમેશ્વરને આહ્વાન કરી કે ને પૂજા કરે છે. તે પૂજાન પ્રસન્ન હી કે ને त्यो મરેલો પતિ અને જીવંત હોય છે. તવું કંઈકન એને ह्या एक पतिव्रता बायको पतीना आरोग्यासाठी आयुष्यासाठी काही काम बोली का ना हे पूजा करायचं काही काम बोलायचं. ह्या भीम कया तर भगवान रुद्रનું नाव बी भीमेश्वर काही का नसायचं. ते रुद्रનું नाव ह्या भीम काही काम बोलेल होता की महाभारतનો भीम नमे. ह्या ज्योतिष स्वरूपમાં पार्वती परमेश्वरने आह्वान करेलने એને જ્યોતિર્ભીમેશ્વર અમાવાસ કંઈક બોલે છે. પાર્વતી પરમેશ્વરનું પૂજા કરી કે ને त्या છોકરી તેના પતિનું પ્રાણ ઉરાડેલને आई एक हर एक बायको बी अपना पतीना आरोग्यासाठी आयुष्यासाठी काही का आई पूजा करायचं. लग्नो ना हेलवाला छोकरे बी ये अमावास्याમાં પૂજા કર્યા तर ચુગોટ પતિ મળે છે કંઈક બી બોલે છે. અને આ મહાભારતના ભીમનું બી ઇનામ એક કથા છે. ભીમનું અને હિડિંબાનું લગ્ન હેલું બી આઈ જ દિવસ છે. પાર્વતી પરમેશ્વરનું બી લગ્ન હેલું આઈ દિવસ કંઈક બી ખાકી એક વાંચેલું યાદ છે. તો હિકન તો એ કાચે की ગોતને મને તવડું માત્ર ભીમ અને હિડિંબાનું બી લગ્ન હેલું આજના દિવસમાં છે. આરોગ્યના મનેમથી પાંડવ સભી બી પાર હિકન એ પાસથી एक कडे जंगलम बट्या असच सभीवन्ने पाणी पिवान तरस लागी असं कारण भीम पाणी लिकन आवतो असच
तव तुड़ी कहते सभी जना सूर्य छोड़्या सच सभी जन सूर्य छोड़ कर भीम तवने रक्षा करतो सच का कर जंगल में सत्ते राक्षस एक से सवच काय बोली कन रक्षा करतो सच तवा ते जरा दूर एक झाडर एक राक्षस असच हिडिंबा कैकन तिन नाव असच तिनी बहीण असच हिडिंबे ते हिडिंबा कनारो बहीणने लई सतावतो असच ते बहीणने पोगती मारीकन ढकलीकन बोलच ह्या खाकी मनुष्यनु आसवतुच गईकन तोने बल्लीकन आ जा कैकन बोलीकन तवा हिडिंबे ऐकन देखे तुडी कतर ह्या भीम असच तिना चारी भाईबंद सूर्य असच कुंती असच तवने देखीकन ते हिडिंबेन भीमवर मोह आवश कसो छन छे अति सुंदर छे बलिष्ठ छे कैकन बोलीकन तिने लग्नो कर लेनो कैकन बोलीकन एक सुंदर कन्यानो वेश लिकन ऐकन भीमना संगाट लग्नो करले तो हिकन ह्या भीम आणि हिडिंबनु लग्नो हेलुवी आईचे दिवस कैकन बी बोलच आई एक अमावासना दिसे कवडू सात दिसे तेवढू एक पत्तीनु पूजा एक भगवान शंकर पार्वतीनु आराधना करानु આજનો દિવસ લઈ મુખ્ય છે તો હિકન અમે हमारा अनुकूल हमारा योग्यता कौशे तो देखी कन आम्ही पूजा करानो प्रयत्न करा इनावरती श्रावण मास चालू होच आणि एक जर ह्या भगवान शंकरना बी कथा देखा कतर हरे कृष्ण।